વાવથરા જિલ્લાના ભાભર ગામે એક મહિલાના મોતને લઈ શંકા કુશંકાઓ હત્યા કે પછી આત્મહત્યા મામલે મૃતકની લાશ સિહોરી પીએમ માટે લવાઈ। મળતી માહિતી પ્રમાણે વાવથરા જિલ્લાના ભાભર તાલુકાના ભાભર ગામની 25 વર્ષીય હેતલબા રાઠોડ નામની મહિલા ગત રાત્રે કોઈ અગમ્ય કારણસર મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીના ડાભી રણુભા બેચરસી ડાભીની દીકરી હેતલબાના લગ્ન ભાભર ખાતે 5 વર્ષ પહેલા થયા હતા અને ઘર કંકાસના કારણે દીકરી હેતલબા પોતાના પિતા ઘરે રહેતી હતી। જેમાં થોડા દિવસ પહેલા હેતલબાના સાસુ સસરા તેડવા માટે આવ્યા અને તેને માત્ર 8-9 દિવસ થયા અને ગત રાત્રે પણ 3 વાગ્યે ભાભર ખાતેથી ફોન આવ્યો હતો કે તમારા દીકરીને હાર્ટ એટેક આવ્યો છે અને તેને દવાખાને લઈ જવાની છે। ત્યારે સિહોરીથી મૃતકના પિતાને પરિવાર ભાભર ખાતે ગયા, જેમાં તેમને દીકરીને જોતા ગળા અને મોઢા તેમજ નાક પાસે ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેથી કરી તેઓને શંકા વ્યક્ત કરી અને તાત્કાલિક અસરથી તેઓએ ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી લાશને પીએમ કરવા માટે સિહોરી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી। જ્યારે સિહોરી સરકારી હોસ્પિટલમાં લોકોના ટોળે એકઠા થયા, જેમાં ભાભર ખાતેથી મૃતક પરિવારના પિતા અને કુટુંબીઓ પણ દોડી આવ્યા હતા। જ્યારે મૃતક પરિવારના સભ્યોએ પીએમમાં જે કોઈ રિપોર્ટ આવે તે આધારે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કાળજી રાખી છે। જો કે આ ઘટનાને લઈ સિહોરી પોલીસે ભાભર પોલીસ સ્ટેશનમાં જાણ કરી સિહોરી ખાતે આવવા માટે જણાવવામાં આવ્યું, જેમાં ભાભર પોલીસે સિહોરી સરકારી હોસ્પિટલમાં આવી ઇન્ક્વેસ્ટ ભરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ત્યારે હવે સિહોરી ગામની 25 વર્ષીય દીકરીની હત્યા કે પછી કોઈ અગમ્ય કારણસર મોત થયું હોવાની વાતને લઈ રહસ્ય બંધ રહ્યું છે। ત્યારે હવે મૃતકના પતિ ભાભરના ચંદનસિંહ વજુભા રાઠોડ સામે શંકાની સોય હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યારે હવે આ સમગ્ર ઘટના અંગે હકીકત સામે આવશે। જો કે હાલમાં તો લાશ સિહોરી સરકારી હોસ્પિટલમાં પીએમ રૂમમાં પડી છે। જો કે બનાવ વાવથરા જિલ્લાના ભાભર તાલુકાનો હોવાથી પોલીસ અને સિહોરી સરકારી હોસ્પિટલ પણ અવઢવમાં મુકાઈ છે। ત્યારે હવે આ બાબતને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો મૃતક પરિવારને પોતાની દીકરીના મોતને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સિહોરીથી બોલો, 2 વર્ષથી સિહોરી ભાભરથી રીસણે બેઠી હતી, રીસણે ભાભરથી બેઠી હતી તે હવે તેડવા રાતે આવ્યા, 10 દિવસ થયા તો ગુનેગારને સજા મળવી જોઈએ। ડાભી સોનતુભા બેચરસિંહ સિહોરીથી મુકામ સિહોરી વજાણી પાર્ટી ભાભોર મુકામે અમારે મોટા ભાઈની દીકરીને દાખલ કરી દવાખાને હતી, એને શું કરવામાં આવ્યું, કઈ રીતનું થયું હોય અમને ખ્યાલ નહીં, પણ અમને એવું લાગ્યું કે કંઈક બનાવ બની છે, આ બરાબર ખૂન થયો છે, કેવું થયું છે અમને માહિતી એની નથી, પણ અમે અહીં રેફર હોસ્પિટલ સિહોરી લાવ્યા છે એટલે અમને ન્યાય મળે અને જે કાયદા થતું હોય કાયદો એનું કામ કરે। હું ડાભી અણદુભા બાલસિંહ સિહોરી વજાણી પાર્ટી આ ભાભર મુકામે જે અમારા ભાઈની દીકરીનો જે આકસ્મિક કંઈ ઘટના બની અને મને રાત્રે 3 વાગે ટેલિફોન આવેલો અને અમને એવું કીધું કે તમારી દીકરીને દવાખાને લઈ ગયા છે, ત્યાંની તબિયત નાજુક છે, તમે આવો। અમે તો આગળ ગયા એટલે તપાસ કરી તો દીકરીની ડેડ બોડી પડી હતી। અમે જોતાં અમને કંઈક અજુગતું લાગ્યું કે ભાઈ આમાં કંઈક બનેલું છે, શંકાશીલ લાગ્યું, એટલે પછી તરત અમે ડૉક્ટર સાહેબને અલગ મળ્યા। ડૉક્ટર સાહેબને વાત કરીને ડૉક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ અહીં તો મારી જોડે લાયા આ રહ્યા લોકો, પણ મરેલી લાશ લાયા, ટૂંકમાં ડેડ બોડી લાયા, બરાબર છે। મેં કોઈ મને આમાં ખ્યાલ નથી, બાકી તમારે જો એનું સત્ય જાણવું હોય તો તમે સરકારી દવાખાને લઈ જઈ અને પોલીસને જાણ કરી અને એની એફઆઈઆર દર્જ કરાવો અને પીએમ કરાવો। એટલે અમે અહીં માગણી કરી છે કે ભાઈ અમારે પેનલ પીએમ થવું જોઈએ અને અમારે સિહોરી મુકામે રેફરલ હોસ્પિટલ લાવી તો આગળ થવું જોઈએ અને સાચો ન્યાય મળવો જોઈએ। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।